લો વિદ્યાર્થીઓ, તમે ધોરણ 10 હોય કે ધોરણ 12 અથવા તો કોઈ પણ ધોરણમાં હોય પણ તમારા મોટા પ્રશ્નો જવાબ તો યાદ રાખવા જ પડતા હોય અને એ પણ આટલા મોટા હોય છે અને આટલા જ કંટાળાજનક હોય છે કે યાદ રાખવાની તો શું વાંચવાની પણ ઈચ્છા નથી થતી. તો આજ હું તમને એવી 2 ટ્રીક આપવાનો છું જેના કારણે તમને વાંચવાની પણ મજા આવશે અને એ જ પ્રશ્નના જવાબ તમને લાંબા સમય સુધી યાદ પણ રહી જશે અને એક્ઝામમાં સારી રીતે લખી પણ શકશો અને સારા ગુણ મેળવી પણ શકશો. તો કઈ છે આ 2 ટેકનિક? તો ચાલો જાણીએ. હવે આપણી પાસે એક્ઝામની અંદર ખૂબ જ ઓછો સમય છે. હવે આટલા ઓછા સમયમાં આટલો વધારે સિલેબસ યાદ રાખવો બહુ જ અઘરી વસ્તુ છે જે તમને લાગે છે, પણ એવું જરા પણ નથી. હવે તમે તમારા મગજમાં એક એવું ભૂસું ભરાવી દીધું છે કે આટલો મોટો સિલેબસ કઈ રીતે યાદ રહેશે, અથવા તો આટલો એક ચેપ્ટર છે એની અંદર આટલા બધા પ્રશ્ન જવાબ છે, કઈ રીતે યાદ રહેશે? તો પહેલી ટ્રીક અહીંયા વર્ક કરશે. હવે તમે જ્યારે વાંચવા બેસો છો તો એક ફિક્સ ટાઈમ કરી લો અને હા, તમે જે પણ જગ્યાએ વાંચવા બેસો છો ત્યાં તમારી નજીકમાં જે સબ્જેક્ટ વાંચવો છે, લાઈક તમારે એસએસ વાંચો છો કે 12માની અંદર હોય ઇકો, બી કે એસબી, કોઈ પણ સબ્જેક્ટ વાંચો છો તો પહેલાં તમારી નજીક એ જ સબ્જેક્ટ હોવો જોઈએ અને એનું જ મટીરિયલ હોવું જોઈએ. બીજો કોઈ પણ સબ્જેક્ટ તમારી નજીકમાં રાખવાનો નથી. કારણ કે તમે જ્યારે વાંચવા બેસતા હોય છો, માની લો કે તમે સમાજ વાંચો છો તો તમને એવું લાગશે કે મારે હાલો વિજ્ઞાન વાંચી લેવું છે, ગુજરાતી મારું બાકી છે, તો તમને મનમાં ઘૂમ્યા કરશે. એટલા માટે તમે વધારે ડિસ્ટ્રેક્ટ થશો ચોપડામાં, એટલે કે આ સબ્જેક્ટ કરવો છે, ઓલો સબ્જેક્ટ કરવો છે, ઓલું ચેપ્ટર વાંચવું છે, આવું કરીને. એના માટે તમે જ્યાં બેસો છો ને એક જ જગ્યાએ તમારી પાસે એક જ વિષય હોવો જોઈએ. હવે જે વિષય વાંચો છો તે વિષયની અંદર તમારે પહેલાં મનમાં આટલું નથી રાખવાનું મારે આટલા બધા વિષય અને આટલા બધા ચેપ્ટર વાંચવાના બાકી છે કે અથવા તો આટલા બધા ક્વેશ્ચન આન્સર વાંચવાના બાકી છે. નહીં, તમારા મનમાં એક જ વસ્તુ કરવાની છે, 3 ઇડિયટ મૂવીની જેમ. કઈ રીતે? આલીસ વેલ. મારે ઓછું જ વાંચવાનું છે, મારે ખાલી આટલી કલાકમાં આટલા જ પ્રશ્ન વાંચવાના છે. અને એવું કરવાથી તમારો માઇન્ડ સાવ રિલેક્સ થઈ જશે. કારણ કે પહેલાં શું હતું, તમને લાગતું હતું કે ઓહો મારે આટલા બધા પ્રશ્ન જવાબ વાંચવાના છે, કઈ રીતે વાંચીશ, તો એવું મનમાં થતું હતું. એના કારણે તમારું મગજ તે વસ્તુ કેચઅપ કરી લેતું હતું અને તમને વધારે વાંચવાનો કંટાળો આવતો હતો. એટલા માટે તમારે હવે મગજને ખોટું બોલવાનું છે અને એને ઓલું રમાડવાનું છે કે ના, મારે તો આટલા જ પ્રશ્ન વાંચવાના છે, મારે તો આટલા જ ચેપ્ટર વાંચવાના છે અથવા તો આટલું જ વાંચવાનું છે. એટલે કે તમારા મગજને ઓછી વસ્તુ દેખાડવાની છે. જેટલી પહેલાં વચાઈ જાય એના પર થોડુંક વધારી દો, એના પર થોડુંક વધારી દો. હવે તમને લાગશે કે પહેલાં તમે 2 પ્રશ્ન વાંચી લીધા, એ 2 પ્રશ્ન વાંચી લીધા તમને થોડુંક વધારે કોન્ફિડન્સ આવશે. ઓહો મને 2 પ્રશ્ન વચાઈ ગયા, તો ત્રીજો વાંચવાની ઈચ્છા થશે, ચોથું વાંચવાની ઈચ્છા થશે. એવી રીતે 5મો 6થો તમે વાંચ્યા જશો. અને હા, આ જ ટ્રીક તમે આ રીતે પણ યુઝ કરી શકો છો. માની લો કોઈ બહુ મોટો પ્રશ્ન જવાબ છે, ખાસ કરીને 12મા ધોરણમાં, 11મા ધોરણમાં બહુ મોટો પ્રશ્ન છે. હવે એ પ્રશ્ન ઓછામાં ઓછા 1 થી 1.5 પેજનો હોઈ શકે છે, 2 પેજનો હોઈ શકે છે. તો આવો મોટો પ્રશ્ન જવાબ કઈ રીતે યાદ રાખશું? તો એની અંદર એ પ્રશ્ન અડધો ભાગમાં વેચી દો. પહેલાં 2 થી 3 પોઈન્ટ વાંચો, પછી 2 થી 3 પોઈન્ટ વાંચો અને એના પછી લાસ્ટમાં 2 થી 3 પોઈન્ટ વાંચો. આ રીતે કરવાથી તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ યાદ રાખી શકશો, એ પણ સારી રીતે. એટલા માટે ઓછામાં વધુ વચાઈ જશે અને તમારો મગજ વધારે કન્ફ્યુઝ પણ નહીં થાય, એને બીક પણ નહીં લાગે, સ્ટ્રેસમાં નહીં આવો, ટેન્શનમાં નહીં આવો, સારી રીતે વાંચી લેશો. બીજી ટ્રીક, તમારે કોઈ પણ પ્રશ્નને અથવા તો કોઈ પણ સબ્જેક્ટના કોઈ પણ ચેપ્ટરને પોતાની લાઈફ આરે રિલેટ કરતા શીખવાનું છે. સમાજ હોય એની અંદર ઇતિહાસ વાંચો છો, ભૂગોળ વાંચો છો કે કોઈ પણ ચેપ્ટર વાંચો છો, તમારા 10મા ધોરણમાં હવે અર્થશાસ્ત્ર પણ આવે છે જે 18મું 17મું ચેપ્ટર છે બધા, તો તમે તમારી લાઈફ સાથે એને રિલેટ કરાવો. જ્યારે તમે કોઈ પણ ચેપ્ટરને તમારી લાઈફ સાથે રિલેટ કરશો તો તમે એને સારી રીતે યાદ રાખી શકશો. ખાસ કરીને 11મા અને 12મામાં તો બહુ સારી રીતે ઇન્ટરેસ્ટ સાથે કરી શકશો. કઈ રીતે? માની લો તમે બીએનું કોઈ પણ ચેપ્ટર વાંચો છો કે ઇકોનોમિક્સનું કોઈ ચેપ્ટર વાંચો છો. હવે ખાસ જ્યારે તમે બીએ વાંચતા હો તો તમે જ્યારે કોઈ પણ ચેપ્ટર વાંચો છો તો તમારે સમજવાનું કે અમે કંપનીના માલિક છીએ. અર્થશાસ્ત્ર વાંચો તો સમજવાનું કે તમે દેશ હલાવો છો, દેશને આ પ્રોબ્લેમથી તમે બચાવો છો. આવી રીતે અલગ અલગ પ્રશ્નને, અલગ અલગ ચેપ્ટરને સારી રીતે સમજશો તો તમે કોઈ પણ પ્રશ્ન સારી રીતે વાંચી શકશો અને સમજી પણ શકશો અને યાદ પણ રાખી શકશો. ત્રીજી ટીપ બોનસમાં, કારણ કે તમે અહીંયા સુધી મારી સાથે સંકળાયેલા છો તો તમને બોનસ દેવું તો બને જ ને. તમે જ્યારે બહુ વાંચવાની ઈચ્છા નથી થતી તો પહેલાં તો હાલીને વાંચો. આ બોનસ નથી, બોનસ હવે છે. તમે કોઈ પણ ચેપ્ટર વાંચો છો કે કોઈ પણ પ્રશ્ન વાંચો છો તો સમજો કે તમે એઝ અ ટીચર છો અને બાળકોને ભણાવો છો. તમારી પાસે સ્ટુડન્ટ તો છે નહીં, તો ભાઈ કાંઈ નહીં, એઝ્યુમ કરો ને કે તમે સામેવાળાને ભણાવો છો અને એના કરતાં બેસ્ટ રહેશે કે તમે તમને પોતાને ભણાવો કે હાલો ભાઈ આ સબ્જેક્ટ છે કે આ ચેપ્ટર છે તો આ પ્રશ્ન આવી રીતે થયો કે આમાં આવી વસ્તુ થઈ, આવા પ્રશ્નનો જવાબ આ રીતે આવે છે. આવું કરવાથી કોઈ પણ પ્રશ્ન ભલે ગમે એટલો મોટો હોય તમને લોંગ ટાઈમ માટે યાદ રહી જશે. હા, જ્યારે 3 ટ્રીક થઈ જાય, તમે સારી રીતે વાંચી લો, 2, 3, 4, 5 પ્રશ્નો તમે વાંચી લો, એમ લાગી ગયો હવે વાંચી લીધો, થોડો કંટાળો આવે છે તો 5 થી 10 મિનિટ 15 મિનિટ મોબાઈલ જોઈ લે કે ટીવી જોઈ લે, તો ના. તમારા માઇન્ડને ફ્રેશ કરવા માટે કોઈ દિવસ મોબાઈલ કે ટીવી ન લેતા. કારણ કે વાંચવાની વચમાં જો તમે મોબાઈલ કે ટીવીનો યુઝ કરશો તો તમે બધેલું વાંચેલું ભૂલાઈ જશે અને તમને એવું લાગશે કે હજુ મેં વાંચ્યું તો બધું ભૂલાઈ ગયું, એક્ઝામ યાદ નથી આવતું. તો એના આવા કારણો
હોઈ શકે છે. તો શું કરવાનું, જે તમે વાંચી લીધું છે 10 મિનિટ મસ્ત આંખ બંધ કરીને બેસી જાઓ અને જેટલું વાંચેલું છે એને યાદ કરવાની કોશિશ કરો કે આટલા પ્રશ્ન વાંચેલા છે અને આટલા જવાબ છે, તો તમને કોઈ દિવસ તકલીફ નહીં પડે. અને બીજી વસ્તુ, જ્યારે વાંચેલું તમને યાદ રહી જાય તો કોઈ પણ પ્રશ્નનો રેન્ડમલી એની ટેસ્ટ પોતાની જાતે આપી દો અને ચેક કરો કે ક્યાં ખોટું પડે છે. જે ખોટું પડેલું છે એને ફરી પાછું તમે ચેક કરો અને યાદ રાખો. આ રીતે કરવાથી કોઈ પણ પ્રશ્નનો જવાબ તમે સારી રીતે યાદ રાખી શકશો, સમજી શકશો અને પ્રશ્ન ટેસ્ટમાં કે એક્ઝામમાં લખી પણ શકશો અને સારા ગુણ મેળવી પણ શકશો.